ખ્રિસ્ત ઈસુમાં આપ સર્વને પ્રેમ સલામ. આજે લેન્ટનો 20મો દિવસ. નિયુક્તશાસ્ત્ર પાઠ છે લુક 18:15-17. પ્રભુનું વચન આ પ્રમાણે કહેશે કે તેઓ તેમની પાસે પોતાના બાળકોને પણ લાવ્યા કે તે તેઓને સ્પર્શ કરે, પણ શિષ્યોએ તે જોઈને તેઓને ધમકાવ્યા. પરંતુ ઈસુએ તેઓને પાસે બોલાવીને કહ્યું કે બાળકોને મારી પાસે આવવા દો, તેઓને અટકાવો નહીં, કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું છે. હું તમને સાચે જ કહું છું કે જે કોઈ ઈશ્વરનું રાજ્ય બાળકની જેમ નહીં સ્વીકારે તે તેમાં નહીં જ બેસશે. જૂના કરાર જો તમે વાંચ્યો હોય અને જૂના કરારના જો તમે જાણકાર હો તો જૂના કરારની અંદર મને તમને એક એવા દિવસની વાત કરવામાં આવી છે અવારનવાર, જે દિવસને માટે ઇઝરાયેલના લોકો બહુ જ રાહ જોતા હતા. ન કેવળ રાહ જોવે, પણ બધા ઇઝરાયેલીઓ કે યરુશલેમમાં નહોતા રહેતા. એટલે જ્યાં દૂર દૂર રહેતા હોય ત્યાંથી બધા ઇઝરાયેલી યહૂદીઓ એ યરુશલેમમાં એક દિવસ માટે આવતા હતા. અને એ દિવસને કહેવાય છે યોમ કિપ્પુર. યોમ કિપ્પુર એટલે ડે ઓફ અટોનમેન્ટ. ડે ઓફ અટોનમેન્ટ એક એવો દિવસ કે જ્યારે જે પ્રમુખ મુખ્ય યાજક જે હોય તે મુખ્ય યાજક એ અતિ પવિત્ર સ્થાનમાં, જેને હોલી ઓફ હોલીસ કહેવાય છે, તેમાં તે પ્રવેશ કરે. એ પ્રવેશ કરતાની પહેલા બે હલવાન લેવામાં આવે. એમાંથી એક હલવાનના કાનમાં એ લોકોના પાપ બોલવામાં આવે અને પછી એને અરણ્યમાં છોડી દેવામાં આવે, અને બીજા હલવાનને ત્યાં વેદી પર વધ કરવામાં આવે, અને તે હલવાનનું જે રક્ત છે તે અતિ પવિત્ર સ્થાનમાં ગયા બાદ એ મુખ્ય યાજક જે છે ત્યાં જે સિંહાસન બનેલું છે કે જેનું ડિસ્ક્રિપ્શન મને તમને ખબર છે, અને ત્યાં આગળ એ રક્તનો છંટકાવ કરે અને પછી એને ડે ઓફ અટોનમેન્ટ કહેવાય. એટલે કે મુખ્ય યાજક એ આખા યહૂદી સમાજને માટે, જેઓ યહોવા પર વિશ્વાસ રાખનાર યહોવાના લોકો, પસંદ કરેલા લોકો હતા, તેમના પાપોને માટે પશ્ચાતાપ કરે. અટોન ફોર ધેર સિન્સ એટલે કે તેમના પાપોને માટે એ અટોન કરે. અટોન કરે એટલે પ્રાયશ્ચિત એ ત્યાં આગળ બતાવે. અને લુક 18:15-17 લગભગ એ જે કોન્ટેક્સ્ટ છે તે આ જ છે. કારણ કે જેમ જેમ એ જૂના કરારમાં પણ સમય પસાર થતો ગયો, એ યરુશલેમની જે જ્યોગ્રાફી હતી એ બધા યહૂદીઓને અંદર ફિટ કરે એની માટે એબલ નથી, એની માટે સક્ષમ નહોતી. કારણ કે યહૂદીઓનું પોપ્યુલેશન એ જેમ સમય વીતતો ગયો એમ વધતું ગયું, રાઈટ? અને યરુશલેમ તો એટલું ને એટલું જ રહ્યું. માટે એ લોકોએ એક શોર્ટકટ શોધી કાઢ્યો. અને શોર્ટકટ શું કે જે લોકો બહુ દૂર રહે અથવા જે લોકોને કમ્પેટેબલ ના હોય, બીજા એન્ગેજમેન્ટ્સ હોય, એ લોકો શું કરે, પોતાના પરિવારને, પોતાના બાળકોને એમનો જે લોકલ રાબ્બી હોય ને, લોકલ રાબ્બી, એમનો લોકલ યાજક, એમની પાસે લઈ જાય અને એમનાથી સ્પર્શ કરાવે અને પાપોની માફીની ખાતરી, એ ડે ઓફ અટોનમેન્ટની ખાતરી તેઓ તેમના તરફથી મેળવતા હતા. અને લુક 18:15-17 ની અંદર પણ એવું છે જોવા મળે છે. મા બાપો એ પોતાના બાળકોને ઈસુની પાસે સ્પર્શ કરવાને માટે લાવે છે. સ્પર્શ કરવાને માટે લાવે છે. લેટ અસ રિમેમ્બર વન થિંગ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા એ યરુશલેમ બળીની યાત્રામાં છે, એ વધસ્તંભ તરફ જઈ રહ્યા છે, અને યોમ કિપ્પુર, જે અલ્ટિમેટ યોમ કિપ્પુર છે, તે તરફ તેઓ જઈ રહ્યા છે. અને એ ઓન ધ વે ટુ જેરુસલેમ, ઓન ધ વે ટુ ક્રોસ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અલ્ટિમેટ યોમ કિપ્પુર, અલ્ટિમેટ પ્રાયશ્ચિતનો દિવસ, ડે ઓફ અટોનમેન્ટની ઝાંખી અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને તમને આપવા માંગે છે મારા વાલો. ડોક્ટર લુક એ જ્યારે આ પેરિકોપે અહીંયા લખી રહ્યો છે, he has in mind that Jesus is on the way to Jerusalem, is on the way to cross. અને માટે એ પશ્ચાતાપનો દિવસ, કેમ કે જૂના કરારમાં દર વર્ષે પશ્ચાતાપ કરવું પડતું હતું. અને એ યાજક જે હતો ને, એ યાજક લોકોના પાપને માટે પશ્ચાતાપ કરે પહેલા એને પોતાના પાપ માટે પશ્ચાતાપ કરવાનો હતો. બટ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એક એવો પ્રમુખ યાજક છે, એક એવો મુખ્ય યાજક છે કે જેણે પોતાના પાપની માટે એ પશ્ચાતાપ કરવાનું રહેતું નથી, બીકોઝ હી ઇઝ અ સિનલેસ હ્યુમન બીંગ. એ પાપ રહિત, નિષ્કલંક એ યાજક છે. અને દર વર્ષે પણ હવે એ યજ્ઞાર્પણ અથવા એ પાપનું પ્રાયશ્ચિત કરવાની જરૂર નથી, કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે મુખ્ય યાજક હોઈને પોતે તેઓ હલવાન છે કે જેઓ એ વધ થનાર છે વધસ્તંભની ઉપર. અને
એ મરણ અંત નથી, તેની આગળ પુનરુત્થાનની વાત. અલ્ટિમેટ ડે ઓફ અટોનમેન્ટ, અલ્ટિમેટ હલવાન, અલ્ટિમેટ મુખ્ય યાજક, એ ત્રણ વસ્તુ એ મને તમને આ ટેક્સ્ટની અંદર લુક બતાવવા માંગે છે, સમજાવવા માંગે છે. પણ there are certain principles. હવે શિષ્યોને ખબર નહીં શું થયું, શિષ્યો બાળકોને એ પ્રભુની પાસે આવતા રોકતા હતા. નંબર 1 કારણ કે પ્રભુની આજુબાજુ બહુ ભીડ રહેતી હતી, એનાથી કદાચ શિષ્યો કંટાળી ગયા હોય. ચર્ચમાં પણ તમે બાળકોને જ્યારે આમથી તેમ ફરતા જુઓ ત્યારે અમુક લોકોને તરત જ આમ ચીડચીડ જાય ને, કે મા બાપને ખબર નહીં પડતી, માએ એમના બાળકોને એમની પાસે બેસાડી નથી રાખતા. યા ચર્ચ ડિસિપ્લિન ઇઝ ઇમ્પોર્ટન્ટ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, but at the same time I am trying to bring forth what the disciples might be feeling. કદાચ એમને એ બાળકો એટલા બધા ઇમ્પોર્ટન્ટ ના લાગ્યા હોય કે ભાઈ મોટા મોટા લોકો, યાજકો, રાબીઓ, લોયર્સ, હે ને, આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જોડે કોણ કોણ વાતચીત કરે છે, અને આગળ બાળકો આવીને હેરાન કરી રહ્યા છે. હવે તો મા બાપો બાળકો લઈ રહ્યા સ્પર્શ કરવા માટે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે રિપ્લાય આપે છે, જે રિસ્પોન્સ આપે છે, that is something that we need to grasp. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે બાળકોને મારી પાસે આવવા દો, તેઓને અટકાવો નહીં. નંબર 1, let the children come to me, let the children come to me. કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું છે. મેં તમે જોયું કે યરુશાલેમ ભણીની યાત્રામાં, વધસ્તંભ ભણીની યાત્રામાં પ્રભુ ઈસુનું જે પૃથ્વી પરનું જીવન હતું, એનું જે મુખ્ય શિક્ષણ હતું, અને એ તો પ્રભુનું રાજ્ય હતું, એ ધ કિંગડમ ઓફ ગોડ હતું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા કિંગડમ ઓફ ગોડમાં એન્ટ્રી કરવાનું પ્રેરેક્વિઝિટ, એટલે એન્ટ્રી કરવાનું મુખ્ય જે જરૂરત છે એ બતાવે છે. કે કહે છે કે એ પ્રભુનું રાજ્ય એવાઓનું છે, દરેક બાળકોનું નથી. સ્પેસિફિકલી એ બાળકોની વાત અહીં કરવામાં આવી છે કે જેઓના મા બાપ તેમને ઈસુ પાસે સ્પર્શ કરવાને માટે લઈને આવ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને તમને આજે આહવાન આપે છે, ચેલેન્જ આપે છે મારા વાલાઓ. મા બાપ તરીકે છીએ તો what importance of church and Christian life and Christian ministry are we teaching our children that we, you and me, need to evaluate. જો આપણે મા બાપો તરીકે એ બાળકોને ઈસુ પાસે લઈ જનારા, ઈસુના સ્પર્શ માટે લઈ જનારા નહીં બનીએ તો કદાચ એવા બાળકોની વાત અહીંયા કરવામાં આવેલી નથી. પછી આગળ 17મી કલમને લખેલું છે કે હું તમને સાચે જ કહું છું કે જે કોઈ ઈશ્વરનું રાજ્ય બાળકની જેમ નહીં સ્વીકારે તે તેમાં નહીં જ પહેરશે. Another prerequisite. જે કોઈ ઈશ્વરનું રાજ્ય બાળકની જેમ નહીં સ્વીકારે. નિકોદેમસ સાથેની ઘટના, એ વાર્તાલાપને તમે ફરી યાદ કરો. નિકોદેમસ એ યોહાન 3 ની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછે છે કે ભાઈ અનંત જીવનનો વારસો પામવા માટે હું શું કરું? નિકોદેમસને એમ હતું કે મારે કંઈક કરવું પડશે તો જ એ મને મળશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કહે છે અહીંયા ગાડી કે બાળકની જેમ મારે તમારે બનવું પડશે. બાળક એ બધું પોતે કરી શકતો નથી, એ બાળક ઇઝ નોટ એબલ, પણ એના મા બાપ અથવા એના જે ગાર્ડિયન છે તેઓ એની માટે બધું જ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કહે છે કે એવા ઇનોસેન્ટ બાળકની જેમ મારે તમારે બનવાની જરૂર છે મારા વાલાઓ. તો જ આપણે પ્રભુના રાજ્યમાં પ્રવેશ કરી શકીશું, તો જ હું તમે આગળ. we have to accept that you and I cannot do anything. હું અને તમે કંઈ જ કરી શકતા નથી આપણા તારણ માટે. we are helpless. we are in a situation, એક એવી પરિસ્થિતિમાં હું તમે છીએ કે આપણે કંઈ બી કરીએ ને it is not going to matter. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વારંવાર એ યરુશાલેમ જતા અને વધસ્તંભ ભણી જતા મને તમને યાદ કરાવે છે મારા વાલાઓ કે આ બાળકોની જેમ મારે તમારે બનવાની જરૂર છે. ઇનોસેન્ટ લાઈક ધેમ, અનએબલ. હું ને તમે સક્ષમ નથી એ સ્વીકારી લો, કારણ કે એ વધસ્તંભ અને યરુશાલેમ ભણીની યાત્રામાં જે વધસ્તંભ છે that will become the defining factor of yours and mine salvation. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વારંવાર યાદ કરાવવા માંગે છે. that is what is needed. અલ્ટિમેટ પ્રમુખ યાજક, અલ્ટિમેટ એ ડે ઓફ અટોનમેન્ટ તરફ જઈ રહ્યા છે, અને હું અને તમે પણ 20મા દિવસે અડધા રસ્તે પહોંચી ગયા છે. we have come halfway through. અને પ્રભુ મને તમને કહેવા માંગે છે કે પ્રભુના રાજ્યમાં જો પ્રવેશ પામવો હશે ને તો પ્રભુનું રાજ્ય એવા બાળકોની જેમ મારે તમારે સ્વીકારવું પડશે, અને તો જ હું અને તમે તેમાં પ્રવેશ પામી શકીશું. That is something that we need to grasp, that is something that we need to understand. કેમ કે અલ્ટિમેટ પ્રમુખ યાજક
અલ્ટિમેટ ડે ઓફ એટોનમેન્ટ તરફ જઈ રહ્યો છે, અને એ જ પ્રમુખ યાજક એ અલ્ટિમેટ હલવાન પણ છે કે જે વધસ્તંભ પર પોતાનો જીવ મારે અને તમારા માટે અર્પિત કરવાનો છે, પોતાનું રક્ત મારે અને તમારા માટે વહેવડાવવાનો છે. લેટ અસ રિમેમ્બર ધેટ. પ્રભુ આપ સર્વને આશીષ આપો. આમેન.